જે માનવ છે ને એને ભગવાનનું શરણ મળે આવું કરો. સુખદેવજીએ આ કથા ગંગા કિનારે બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવી. હવે આ ભાગવતના શ્રોતા એવા પરીક્ષિતના જન્મની કથા આવે છે. કુરુક્ષેત્રમાં કૌરવો પાંડવોનું યુદ્ધ થયું. કૌરવો હાર્યા, પાંડવોની જીત થઈ. દુર્યોધનનો સાથળ ભાંગ્યો છે ને પડ્યો પડ્યો ખૂબ જ દુઃખી થાય છે. ત્યારે દ્રોણ પુત્ર અશ્વસ્થામાં દુર્યોધનની પાસે જઈને કહે કે તમે ભલે યુદ્ધ લડી અને હારી ગયા, પણ હું હજી હાર્યો નથી. તમારા દુઃખને હું દૂર કરીશ. કાલે સવારે તમારા ચરણમાં 5 પાંડવોના મસ્તક કાપી અને હું ધરીશ. દુર્યોધન રાજી થયો. પ્રભુ છે એ અસ્વસ્થામાંની લીલા જાણતા હતા. એટલે પાંડવો જ્યાં પોતાના શયનખંડમાં સૂવે છે એ શયનખંડને આજે ભગવાને ખાલી કરાવ્યો. પાંડવોને કીધું કે આજે તમારે તમારા શયન કક્ષમાં સૂવાનું નથી અને તમારે બીજે સૂવાનું છે. પાંડવોને પ્રભુ ઉપર પૂરો ભરોસો હતો એટલે કોઈ દિવસ સામે પ્રશ્ન નથી કર્યો કે કેમ અમે અમારા રૂમમાં શું કામ ન સૂઈએ. પણ આમાં કનૈયાની કંઈક લીલા છે, પ્રભુની કંઈક કૃપા છે. પાંડવો ત્યાં સૂતા નથી, પણ પોતાના બાપના રૂમ ખાલી મળ્યા એટલે પાંડવોના 5 પુત્રો છે એને આજે થયું આજે તો આપણને આપણા પિતાશ્રીના રૂમમાં સૂવાનો મોકો મળશે. 5 પુત્રો છે પોતાના પિતાની જગ્યાએ સૂતા છે. રાત્રિના અંધકારમાં અસ્વસ્થામાં ઓરડામાં પ્રવેશ કરે અને એમ સમજે કે આ 5 પાંડવો સૂતા છે એટલે 5 ના ધડથી મસ્તક અલગ કરે. 5 માથા ઉતારી દુર્યોધનની સામે અસ્વસ્થામાં હાજર થાય. સવાર થતા ખબર પડે કે આ તો પાંડવોના પુત્રો છે. અરે રે આ અમે શું કર્યું. ખૂબ જ દુઃખ થયું. શિવરંજની ચાલુ રાખો. દ્રૌપદીના દુઃખનો તો પાર નથી. અર્જુન પ્રતિજ્ઞા લે છે, પાંચાળી તારા 5 પુત્રોની હત્યા કરનાર હત્યારાનું માથું વાઢી એ માથાનો પાટલો બનાવી એના ઉપર બેસાડી હું તને સ્નાન કરાવીશ, ત્યારે મેં મારી અને તારી આંખોના આંસુ લૂછા એમ માનજે. બેન્જો વગાડો. ભગવાન રથ લઈને તૈયાર થયા. અસ્વસ્થામાને પકડવા દોડ્યા છે. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડે છે. અર્જુનને પ્રભુ સામે છોડવું, કારણ કે બ્રહ્માસ્ત્ર અસ્વસ્થામાં છોડે એને પાછું વાળવાની ખબર નહોતી, એ આવડતું નહોતું. એટલે અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન તું પણ બ્રહ્માસ્ત્ર છોડ અને બેયને પાછા વાળી લે. આ કથા ચાલે છે એમાં ઘણી વખત કથાની અંદર પ્રશ્ન થતા હોય કે 5 પતિ કેમ થયા. જે લોકો હિન્દુ શાસ્ત્રને જાણતા નથી એ લોકો ટીકા કરે છે કે એક નારી અને 5 પતિ. પણ બરાબર સમજીએ ને તો દ્રૌપદી એ દયાનું પ્રતીક છે. દયા જ્યારે શરીર ધારણ કરે ત્યારે દ્રૌપદી બને. અને એના 5 પતિ પાંડવ એટલે યુધિષ્ઠિર એ ધર્મ છે, ભીમસેન એ બળ છે, અર્જુન એટલે આત્મા છે, સહદેવ એટલે જ્ઞાન, નકુળ એટલે રૂપ. આ 5ની સાથે દયા હોવી જોઈએ. બળ હોય તો એની સાથે દયા હોવી જોઈએ, ધર્મ હોય તો એની સાથે દયા હોવી જોઈએ, આત્માની સાથે દયા હોવી જોઈએ, જ્ઞાનની સાથે દયા હોવી જોઈએ, અને રૂપ હોય ને એની પાસે દયા હોવી જોઈએ. આ દયા આ 5 પાસે ન હોય તો એ 5 વસ્તુ નકામી છે. યુધિષ્ઠિર ધર્મ છે, સૌથી મોટા ભાઈ છે, ધર્મ સર્વોપરી છે, એની સાથે દ્રૌપદી એટલે દયાનું હોવું જરૂરી છે. જે ધર્મમાં દયા નથી એ ધર્મ નથી. धर्म दया थकी शोभे। दया धर्म का मूल है, पाप मूल अभिमान।
तुलसी दयान छाड़ियो जब लग घट में प्राण। 5 પતિ એટલે દ્રૌપદીની સાથે છે અને દ્રૌપદી એની સાથે છે. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડી પાછું વાળી લીધું, અશ્વસ્થામાં પકડાયો, દ્રૌપદી સામે હાજર કર્યો છે. અહીંયા ભગવાન કસોટી કરે છે. જેની સાથે ભગવાન છે છતાં એની કસોટી કરે છે. તો મારી તમારી તો સાથે નથી, દેખાતા નથી, જોયા નથી, અને થોડી અમથી કસોટી કરે તો પણ આપણે કસોટીમાં હારી જાય છે અને આપણે એને જ પાછો દોષ દઈએ કે હવે કળિયુગ આવ્યો, ભગવાન ક્યાં છે. પણ આપણું હૃદય કેટલું શુદ્ધ છે એ કોઈ દિવસ અંતરાત્માને પૂછ્યું? અરે બીજાની સાથે નહીં તો પણ તમારી ધર્મપત્નીની સાથે રહીને પણ તમે એની સાથે કેટલી રીતે સત્યતા રીતે રહ્યા છો એ એક વખત અંતરાત્માને પૂછો. તમારા બાળકોની સાથે તમે કેટલા સત્યની રૂપે રહ્યા છો એ પૂછો. તમારા ભાઈઓની સાથે કેટલા સત્યના રૂપમાં રહ્યા છો એ તમે પૂછો. પછી બીજાની વાત. પણ નિજી સ્વાર્થ આવે એટલે સગો બાપ હોય તોય ભલે, સગો ભાઈ હોય તોય ભલે, અને પોતાની પત્ની હોય તો પણ ભલે. બે 26 જાન્યુઆરીએ ધરતીકંપ આવ્યો. 4થા માળે ને 5મા માળે રહેતા હતા. નાનું એવું બાળક હોય ને એને જો ભૂલમાં કોઈ અડી જાય ને તો એની માં એની સાથે ઝઘડો કરી લે. આટલો પ્રેમ હોય પણ છતાં 5મા માળે એ બાળક સૂતું હતું ને ધરતીકંપ થયો ને ફ્લેટ હલવા લઈ ગયો ને એ માને એ બાળક યાદ નહોતું આવ્યું, કારણ કે પોતાના જીવમાંથી આવ્યું, નિજી સ્વાર્થ માટે આવ્યું. એટલે એ બાળક ત્યાં રહી ગયો ને પોતે પગથિયા ઉતરી ગઈ. બાપ સૂતો તો ખાટલામાં, એ પડ્યો રહ્યો, છોકરો પડ્યો રહ્યો, કોઈ કોઈનું નથી. નિજી સ્વાર્થ આવે ત્યારે આપણે બધાને ભૂલી જઈએ છીએ. તમારી મારી સામે મોત આવે, કોઈ કોઈને બચાવવા માટે કોઈ ઊભું નહીં રહે. ભગવાને અહીંયા પાંડવોની કસોટી કરી છે. અસ્વસ્થતામાં પકડાયો એટલે સૌથી પહેલા કોની સામે હાજર કર્યો? તો કે દ્રૌપદીની સામે. એટલે દ્રૌપદીની પહેલી તો કસોટી થઈ. દ્રૌપદી કહે છે કે ગુરુપુત્ર છે, આને નો મરાય, અરે છોડી મૂકો. વિચાર કરો કે જેના 5 પુત્રોના જેને મસ્તક કાપ્યા છે, આજ છતાં દ્રૌપદી એમ કે છે આને મુચ્યતામેષ, આને છોડી મૂકો, આને નો મરાય. શું કામ? તો કે બ્રાહ્મણ છે ને આપણા ગુરુનો પુત્ર છે, ગુરુ તો રહ્યા નથી, ગુરુના રૂપમાં આજ એ આપણી સામે ઉભો છે, એને ન મરાય. આ કૃષ્ણની કસોટી. એનું મસ્તક ન ઉતારાય, એનું આપણા મસ્તક એના ચરણમાં શોભે. દ્રૌપદી છે કૃષ્ણની પરીક્ષામાં પાસ થયા છે. દ્રૌપદી કહે છે કે એનો ધર્મ છોડી દે, એનાથી આપણે આપણો ધર્મ છોડી દેવાનો. છોડી મૂકો. એની હત્યા કરવાથી મારા પુત્રો જીવિત નથી થવાના. અરે પુત્ર વગરનું શું દુઃખ હોય ને એની મને ખબર છે. તેની માતાને શા માટે પુત્ર વિહોણી બનાવો છો? હવે અહીંયા અર્જુન છે એ મૂંઝાણો, પ્રતિજ્ઞા કરી ચૂક્યો છે. મારે તોય બ્રહ્મ હત્યા લાગે, ન મારે તોય બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અને જ્યારે મૂંઝવણ થાય ત્યારે આપણો ધર્મ શું બતાવે છે? કોના ચરણે જવું, કોના શરણમાં જવું? તમે જેને ગુરુ માનો છો, જેને તમને જ્ઞાન બતાવ્યું છે, જેને તમને રસ્તો બતાવ્યો છે, એના શરણમાં જવું. અર્જુન છે એ સમૂળચિત થયો છે, ધર્મ સમૂળચિત થયો છે. એટલે એ ક્યાં જાય છે? પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂળચેતા. હે કૃષ્ણ, મને માર્ગ બતાવો. થોડુંક તમારું વોલ્યુમ વધારે રાખજો. હે કૃષ્ણ, મને માર્ગ બતાવો. હું શું કરું? આ ગીતાનું મહત્વ અદ્ભુત છે. આજે ઘરમાં છોકરાઓને અત્યારના નીકળેલા નવા ફિલ્મના ગાયનો આવડે છે.
પણ ગીતાનો એક પણ શ્લોક નથી આવડતો. નહીંતર હવે તો બધા ભણેલા છે અને દરેક ઘરમાં ગીતાજીનું પુસ્તક પણ હશે. સામાન્ય ગરીબમાં ગરીબ ઘર હશે તો પણ એના ઘરમાં ગીતાજી તો હશે જ, પણ એને વાંચવાનો સમય કોઈની પાસે નથી. તમને આવડતું નથી તો દાદીમાએ એક સૌથી પહેલા કામ કરવાનું કે સવારમાં કે જ્યારે પણ એ છોકરો ભણી ગણીને સ્કૂલેથી આવે તો એને પાસે બેસાડું, એને 10 રૂપિયા આપીને બરફ ખવડાવું. બરફ ખાઈ લે પછી કહેવાનું, જો બેટા સામે ગીતાજીનું પુસ્તક પડ્યું છે, એમાં જે સંસ્કૃત તને ન આવડે તો કઈ નહીં, પણ ગુજરાતી લખેલું છે ને એ તું મને વાંચીને સંભળાય. એ તમને સંભળાવવાના બાને પણ એ છોકરાને ખબર પડશે ગીતાજી શું છે. મીડિયમ ઇંગ્લિશ ભણેલા છોકરાઓને પૂછો ગીતાજી, તો કે વોટ ઇઝ ગીતાજી? આ સનાતન ધર્મ છે? આ હિન્દુત્વ છે? ઘણાને તો બીક લાગે કે અત્યારથી કદાચ ગીતાજી શીખવાડી દેવું અને આને વૈરાગ્ય લાગી જાય ને કંઈક સંન્યાસી બની જાય તો. પણ વિચાર કરો કે ગીતાને બનાવવા વાળો જે છે, ગીતાનો રચના કરનાર છે, એ સંન્યાસી હતો. એને તો 16,108 હતી. જેણે ગીતાની રચના કરી છે અને જો સંન્યાસ આશ્રમ અથવા તો બીજા આશ્રમો છે એની અંદર જ વધારે ભગવાન મળતા હોત ને તો શિવે લગ્ન ન કર્યા હોત. એક વખત લગ્ન કર્યા, સતી અગ્નિમાં બળીને ભસ્મ થયા, ફરીવાર પાછા લગ્ન કર્યા મહાદેવે. બ્રહ્માજી લગ્ન નો કરત, વિષ્ણુ નો કરત, કૃષ્ણ નો કરત. આ કયો એવો દેવ છે કે જેને લગ્ન નથી કર્યા? એટલે કીધું કે ધન્ય ગૃહસ્થાશ્રમ. અને આ ગૃહસ્થાશ્રમ છે ને એટલે બાકીના બીજા આશ્રમો છે એ નભે છે. બાકી ગૃહસ્થાશ્રમ ન હોય તો એ કોઈ આશ્રમ છે ક્યાં જાય? મજૂરી આપણે કરીએ છીએ, દાણા આપણે લઈ આવીએ છીએ, ત્યારે બાકીના આશ્રમની અંદર સંન્યાસી બ્રહ્મચારી થયા હોય એ ભોજન મેળવી શકે. નહીતર એને ખબર પડે ખેતરમાં કેમ ઘઉં થાય છે. ઘણાને બીક લાગે છે કે મારો છોકરો ક્યાંક સાધુ થઈ જશે તો, પણ આ તો વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. એ આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈથી છુપાય ના. જગતમાં એવો કોઈ દાખલો બતાવો, ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. જગતમાં એવો કોઈ દાખલો બતાવો, ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. પ્રભુજીને વાણીને આમ વગોવાય ના, પ્રભુજીને વાણીને આમ વગોવાય ના. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. જગતમાં એવો કોઈ દાખલો બતાવો કે ગીતાને સમજીને પછી બાવો થયો હોય. બાવો શબ્દ એટલે જે સમાજથી, ઘરથી, મહેનતથી કંટાળી અને પછી ભગવા પહેરી બાવો કહેવાય. બાકી રામાનંદી સાધુ હોય કે દશનામી એને સાધુ કહેવાય. આ લાઈટો બંધ કરી દેજો ને, ગરમી થાય. અને ઓલું કુલર ચાલુ કરી નાખજો. અર્જુન ભગવાનની વાતો કરતો હતો
એને પ્રભુનો સંદેશ જ કામ આવ્યો. આ ધર્મ સમૂળચિત થઈ અને ભગવાનનું ધ્યાન ધરતો હતો. અને જ્યારે જ્યારે પણ આ સમયની અંદર આપણને કોઈ આવી મુશ્કેલી આવી પડે ને ત્યારે એક વખત ગીતા વાંચી જજો, એમાંથી તમને રસ્તો મળી જશે. અર્જુનનું આવું પડી ગયેલું મોઢું જોઈને કૃષ્ણ હસ્યા છે. અને જગતમાં એવું કોઈ તાળું નથી કે જેની ચાવી કનૈયા પાસે ન હોય. સારા તાળા છે ને વગર ચાવી એ ખોલી નાખ્યા છે. કંસ શિશુપાલ કૌરવો અને યાદવો અને ભીષ્મ ને દ્રોણ જમરાજ દેવા, અરે એ બધાનો ફેસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણ કેવો, ઉડે આકાશમાં અને જાય પાતાળમાં અને કાઢતા હરિની કઈક ખામી. પણ ઈશની કોટે જો ચડ્યો માનવી, ત્યાં ભણેલી વિદ્યા સર્વે નકામી. કેવો કુશળ કંસ શિશુપાલ કૌરવો ને યાદવો ભીષ્મ દ્રોણ આ બધા જમરાજ જેવા લાગે, પણ ક્ષણ માત્ર ની અંદર પ્રભુ એને રેડી કરી દીધા. અત્યારનું વિજ્ઞાન ગમે એટલું આગળ વધ્યું હોય, ઉડે આકાશમાં જાય પાતાળમાં અને કાઢતા હરિની કંઈક ખામી. વૈજ્ઞાનિકો એમ કે અમે સંશોધન કર્યું, અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા, અરે મોબાઈલ શોધ્યો, અમે દુનિયામાં કોઈ પણ માણસ ગમે ત્યાં બેઠો હોય ત્યાંથી અમે એની સાથે ચહેરો જોઈને વાત કરી શકીએ. પાછળ છીએ ભાઈ, પાછળ છીએ. પેલાનો ઋષિ મુનિ આંખો બંધ કરીને બેસે ને, ખાલી એને નહોતો વાયર જોતો, એને નહોતો થાંભલો જોતો, એને નહોતું ઇન્ટરનેટ જોતું, એને મોબાઈલ નહોતો જોતો. ખાલી આંખો બંધ કરીને ઋષિ મુનિ બેહે ને, એ જ્યાં ચાહે ત્યાં નજર કરી શકતા હતા, જ્યાં ચાહે ત્યાં જઈ શકતા હતા. ક્ષણ માત્ર ની અંદર આપણે બહુ પાછળ છીએ. ભગવાનની કોઈ વસ્તુમાં ખામી મનુષ્ય કેવી રીતે કાઢી શકે? આપણે તો એને બનાવેલી રચના છીએ ને આપણે પાછી ભગવાનને ખામી કાઢવા જઈએ. આપણે આગળ વધ્યા છીએ એ વાત સાચી, પણ ઈશ્વરથી નહીં. ભગવાને અર્જુનને કહ્યું કે આ તો આતતાઈ છે, એને મારવો જ જોઈએ. એટલે ભીમ રાજી થઈ ગયો, તાળીઓ પાડવા લાગ્યો. આપ મેરે મત કે હૈ, હા ઉસકો મારના ही चाहिए. પણ ત્યાં પ્રભુ બોલ્યા, બ્રાહ્મણને મારવો એ પાપ છે, માટે અસ્વસ્થામાને મારવાનો નથી. એનું શિરચ્છેદ નહીં પણ શિખાનું છેદન કરી નાખો. બ્રાહ્મણની શિખા કાપો એટલે બ્રાહ્મણને માર્યા સમાન થાય. અને એ શિખા ઉપરથી પડ્યું છે કે ભાઈ ગમે તે થાય મારી શાખ ન જાવી જોઈએ. શાખ એટલે માણસની આબરૂ. કોઈ પણ બ્રાહ્મણને વિના કારણે તમે શિખા કાપી નાખો ને એટલે એ બ્રાહ્મણને મારી નાખ્યો ગણાય. અહીંયા અર્જુને અસ્વસ્થામાં શિખા કાપી છોડી મૂક્યો. પોતાના 5 પુત્રોનો અગ્નિ સંસ્કાર કર્યો છે. પ્રભુ દ્વારકા જવા રવાના થયા છે. બધા બહુ આગ્રહ કરે છે કે ના તમે ના જાઓ, રોકાઈ જાઓ. છતાં પ્રભુ કહે છે કે નહીં, મારે તો જવું પડશે. પ્રભુનો રથ આવ્યો, રથમાં બિરાજમાન થયા છે. ત્યાં એક સ્ત્રી દોડતી આવી છે. પાહી પાહી મહાયોગિન દેવ જગતપતે નાન્યમ ત્વદ્વયમ પશ્ચેત યત્ર મૃત્યુ પરસ્પરમ. કૃષ્ણ બચાવો, કૃષ્ણ બચાવો. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા બાળકને બચાવો, કૃષ્ણ બચાવો. કોણ હતી આ સ્ત્રી? વિરાટ રાજાની દીકરી અને વીર અભિમન્યુની પત્ની ઉત્તરા હતી. એના ઉદરમાં અભિમન્યુનું બાળક છે. પાંડવોની માથે દુઃખ કઈ ઓછું નથી પડ્યું.
અરે પુત્ર વધુના કપાળમાંથી સૌભાગ્યવતીનો ચાંદલો ભૂસાઈ ગયો હોય અને સાસુ સૌભાગ્યવતી હોય, આનાથી મોટું દુઃખ દુનિયામાં બીજું કયું હોય? મા બાપ બેઠા હોય, દીકરો ગુજરી જાય, ઘરમાં વહુને રહેવાનું થાય, આનાથી મોટું દુઃખ બીજું કયું હોય? પણ ઘરે ઘરે એને દુઃખનું વર્ણન નથી કર્યું, એને સહન કર્યું છે, જે દુઃખ પડ્યું છે એનું. આપણે થોડું ઘણું દુઃખ પડે તો આડોશમાં પાડોશમાં સમાજમાં એને વર્ણવીએ છીએ, અને વર્ણવાથી આપણે ભોગવવાઈએ છીએ. દુઃખ કોઈની પાસે કહેવા ન જવાય. જે દિલમાં દયાને સ્થાન નથી તે ત્યાં દિલ ખોલીને વાત ન કરે. આજે કોઈના દિલમાં દયા નથી. તમે માનતા હોય કે આ મારો છે, મારો છે, અને તમે તમારા ઘરની, તમારા હૃદયની તમામ વાતોને કહી દો, પછી એ ચોરે ચીતરશે અને તમે ખરાબ લાગશો. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરતું દિલ ખોલીને. તમારા દર્દને દિલમાં સંઘરી રાખો, અને કેવું જ હોય ને તો જાગનાથની લિંગને બધ ભરીને આહુડા પાડીને એને કહી દો. જો કે એને બધી ખબર છે, પણ છતાંય એ તમારા અસુરોનો અભિષેક થઈ જાય તો એ તમારા દુઃખો દૂર કરી દેશે. મને તો એને જીવનમાં કોઈ દુઃખ પડવા જ નથી દીધું, પણ છતાં નહોતી ખબર પડતી ત્યારથી જે લોટો ચડાવ્યો તો એ લોટો આજ મને આ જીવનભર કામ આવે છે. સામાન્ય આ 2025 ની વસ્તીમાં રહીને કર્મકાંડ કરતો હું. ક્યાં લંડન આવ્યું એની મને ખબર નહોતી, પણ આ એની કૃપા છે, સાથે મા બાપના આશીર્વાદ. એટલે દુઃખને વર્ણવું હોય તો તમે તમારા ઈષ્ટદેવની પાસે વર્ણવો. પાંડવોની માથે દુઃખ ઓછું નથી પડ્યું, અને છતાં કૃષ્ણ જેવો જેનો ભત્રીજો, છતાં એને પણ ફરિયાદ નથી કરી કે કૃષ્ણ તું અમારો ભત્રીજો, તું ભગવાન, અને અમે એટલા દુઃખી. અહીંયા અસ્વસ્થામાં જીવતો છોડ્યો છે, પાંડવોની મહાનતા છે. ત્યારે આ કૃતજ્ઞ બનેલા અસ્વસ્થામાં એ પાંડવોનો વંશ ન રહે ને એટલા માટે વળી ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક ઉછરી રહ્યું છે એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે ઉત્તરા ત્યાં આવી છે કે બચાવો, બચાવો, કૃષ્ણ મને બચાવો, મારા બાળકને બચાવો. હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારા બાળકને બચાવો. પાંડવોને, કુંતાને કે દ્રૌપદીને કોઈને કહેતા નથી, પણ સીધા જ એ કૃષ્ણને કહે છે. શું કામ? તો કે એને ખબર હતી કે આમાંથી કોઈ બચાવી શકે એમ હોય મારા ગર્ભને તો એ કૃષ્ણ જ બચાવી શકે એમ છે. અને હું તમે પણ જો ડાયરેક્ટ કનેક્શન રાખીએ તો વાંધો નહીં આવે. દ્રૌપદીના જુગારમાં હારવા પછી એને જ્યારે દુશાસન ખેંચીને લાવતો હતો ત્યારે દ્રૌપદીને એમ હતું કે આ મને શું કરી શકવાનો છે. ત્યાં ગુરુ દ્રોણ છે, અરે ભીષ્મ પિતામહ છે, એ કોઈ ન હોય તો મારો દુર્યોધન, એને મારી શકે એવો ભીમ છે, અરે ધર્મરાજ યુધિષ્ઠિર છે, અરે અર્જુન સમાન તો કોઈ બાણાવળી નથી, એ મને બચાવશે. સભામાં આવ્યા પછી ખબર પડી કોઈ બચાવ્યા નહીં. ત્યારે પછી એને કૃષ્ણને પોકાર કર્યો. 999 ચીર પૂરવા માટે થઈને ભગવાન ત્યાં પધાર્યો. પણ પહેલેથી જો કૃષ્ણને સોંપી દીધો હોત ને તો એ બજાર જે રાજસભાની અંદર વાળ પકડીને દ્રૌપદીને ઢસડીને લાવે છે ને એ પણ ન બન્યું હોત. પણ એને ભરોસો હતો કે મારા પતિ છે, મારા ગુરુદેવ છે, અરે ભીષ્મ પિતામહ છે, મને કોઈ કાંઈ નહીં કરી શકે. એ બીજાના ભરોસે રહી ત્યાં સુધી બધું બન્યું, પણ કૃષ્ણના ભરોસે આવી એટલે કામ પૂરું થઈ ગયું. તો પહેલેથી જ હરિના કાંઠે ધોસરું નાખી દઈએ તો હું વાંધો છે. પ્રભુ છે પુત્રના ઉદરમાં જઈ ગોળ વર્તુળ બનાવી અને એના ઉદરનું રક્ષણ કર્યું છે, બાળકનું રક્ષણ કર્યું છે.
ભગવાને કુરુવંશને પુનઃ અંકુરિત કર્યો. જે બાળકની રક્ષા કરી તે બાળક બીજું કોઈ નહીં પણ કોણ હતું? કથા તો ઘણી બધી સાંભળી છે. કોણ હતું એ બાળક? એ બાળકનું નામ શું? પરીક્ષિત. આ માત્ર પરીક્ષિતની કથા નથી. માતાના ઉદરમાં દરેક બાળક ઊંધા માથે લટકતું હોય છે અને શરીરની અંદર ઝીણા ઝીણા કૃમિઓ જીવડાઓ છે ક્ષણે ક્ષણે ચટકા મારતા હોય છે આ ગર્ભના બાળકને. આ બાળક રડતું હોય છે. પૂર્વના 100 જન્મનું એને ત્યાં જ્ઞાન થાય છે અને પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હું જો આ ગર્ભમાંથી છૂટીશ તો તારા સિવાય બીજું કંઈ નહીં કરું. પણ પ્રસૂતિ કાળે બાળક બહાર પડે, અહીંની હવા જેવી એને સ્પર્શ થાય એટલે બાળક રડવાનું શરૂ કરે. ઉઆ ઉઆ ઉઆ, હું અહીંયા અને તું ત્યાં, હું અહીંયા અને તું ત્યાં. ભગવાન બાળકનું રક્ષણ કરી બહાર પધાર્યા છે ત્યારે માતા કુંતાની આંખમાં કૃષ્ણએ જોયું તો જળજળ્યા હતા. માં કુંતા ગદગદ થયા, હાથ જોડેલા હતા. પ્રભુના મુખમાંથી શબ્દો નીકળ્યા, ખોઈ આ શું કરો છો? કેમ રડો છો તમે? હું તમને નમસ્કારો કરું, તમે મને નમસ્કાર કરો. કુંતા 2 હાથ જોડીને ઉભા હતા એટલે કૃષ્ણ કહે છે, મને ન પગે લાગવાનું, હું તો તમારો ભત્રીજો છું. ત્યારે ગદગદ કંઠે માતા કુંતા કહે છે, હરિને સ્તુતિ કરે છે. અને સ્તુતિ ત્યારે થાય તો કે સ્નેહવશ. તમે સ્નેહવશ બનો ત્યારે જ કોઈની સ્તુતિ કરી શકો છો. અકર ઉભા રહી સ્તુતિ ન થાય. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. અરે તમોએ અનેક આપત્તિમાંથી અમારું રક્ષણ કર્યું. હે પ્રભુ, હે કૃષ્ણ, તમારી કોઈ ભક્તિ કરે, સ્તુતિ કરે ત્યારે તમે પ્રસન્ન થાવ છો અને કહો છો કે માગો માગો માગો. તો હે કૃષ્ણ, તમે આજે જો અમારા ઉપર પ્રસન્ન જ થયા હો તો મારે વરદાન માગવું છે. આજ કુંતા કૃષ્ણની પાસે વરદાન માગે છે. કૃષ્ણ કહે છે કે બુઆ, ફરીને હિન્દીમાં બુઆ કહેવાય, મેં જે તમારા માટે કર્યું ને એ તો મારું કર્તવ્ય હતું, છતાં હું તમારા ઉપર પ્રસન્ન છું. માગો ફૈબા, જે જોઈએ તે માગો. કુંતાએ શું માગ્યું? આ માગણી અદ્ભુત છે. વિપદ સંતન શશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યચ્છાત પુનર્ભવ દર્શનમ. હે પ્રભુજી, અમારું જીવન છે ને એ મુશ્કેલીઓથી ભરી દો, દુઃખોથી ભરી દો. ભગવાન પોતાની સાક્ષાત સામે ઉભા છે અને ભગવાન એમ કે છે માગો. અને માગે છે, વિચાર કરો આપણે શું માગીએ છીએ? આપણે તો ભગવાન પ્રસન્ન નથી થયા અને એના માટે કંઈ કર્યું નથી, છતાં મંદિરના પગથિયા ચડતા ચડતા પગથિયા નથી. એના કરતા લાંબી મોટી અરજી આપણી હોય, મને આમ દઈ દો, મને તેમ દઈ દો, છોકરાને આમ કરી દેજો, વહુને આમ કરી દેજો. હજી ડોહા પથારીમાં પડ્યા છે તેને લઈ લેજો ન કહેવાય કા? જેની સામે ભગવાન ઉભો છે ને એને માગ્યું કે ભાઈ અમને દુઃખો આપો. સુખ પર શિલા પડો રામ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કે પલ પલ રામ જપાય. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो.
એ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, એ સુખોમાં વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું, સુખોમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું, મૂડી થાય ત્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે હું બહુ અભિમાની, બની જાઉં ત્યારે હું બહુ અભિમાની, જ્યારે જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે ખાવાના સાચા પડે ત્યારે તને યાદ કરું, રાધે ચા પાણી ચાલુમાં જ પીવડાવી દેજો, એટલે આપણે રિસેસ રાખવાની કઈ જરૂર નથી, રાખવી હોય તો કહેજો. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે એ સંગાતી ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે ત્યારે મારી સાથી, જ્યારે એકલડા મરવું પડે, એ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું, જ્યારે પડે ત્યારે તને યાદ કરું, યૌવન જ્યારે મારા અંગમાં છલકે, યૌવન જ્યારે અંગમાં છલકે, પાપો કરતા મારું મુખડો મલકે, પાપો કરતા મારું મુખડું મલકે, એ જ્યારે કાયામાં, એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું, મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, ત્યારે તને યાદ કરું, ત્યારે તને યાદ કરું. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, પરો દદાતિ કુબુદ્ધિરેખા, અહં કરોમિતિ વૃથાભિમાનમ, સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. વિષ્ણુનું વિસ્મરણ થાય એટલે વિપત્તિ, અને સ્મરણ એ સંપત્તિ. સુખ જો ભગવાનથી દૂર લઈ જાય અને દુઃખ જો દામોદરથી નજીક લઈ જાય તો સાચો વૈષ્ણવ છે એ દુઃખ જ માગે, અને સાચી સંપત્તિ દુઃખ જ છે. દુઃખ બટોરતા હે, દુઃખ છે ને એમાં માણસ માણસની પાસે જાય, અને સુખ છે એ માણસને આખું લઈ જાય. નાનું એક એવું મકાન હોય, 3 બહેનો 5 ભાઈઓ અને મા બાપ, 10 જણાનો પરિવાર એમાં સુખેથી રહેતો હોય, પણ ધીમે 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 પૈસા આવે એટલે એક લાઈનમાં આપણે 10 મકાન બનાવીએ. એ મકાન બનાવ્યા પછી ધીમે ધીમે બધાના લગ્ન થાય અને ધીમે ધીમે સુખ વધતું જાય એટલે ધીમે ધીમે એક પછી એક નોખા થવા માંડે.
પછી મા બાપને હાચવવાના વારા થાય. નાની એવી ઓરડી હતી, એમાં બધા 10 જણા ભેગા રહેતા હતા. હવે બધાને અલગ અલગ મકાન થયા તોય સુખ નથી. 3 મહિના મા બાપ મારી ભેગા, 3 મહિના તારી ભેગા, 3 મહિના ઓલાની ભેગા, 3 મહિના ઓલાની ભેગા, 12 મહિના આવી રીતે પૂરા કરવાના મા બાપને. વિચાર તો કરો, જેને એક સાથે 8 સંતાનોને જેને પોતે ઉછેરીને મોટા કર્યા અને કોઈ દી તકલીફ નથી પડી, અને હવે વધીને જીવવું એટલે તો જીવવાના ન હોય મા બાપ. એને આ 5 છોકરા ભેગા મળીને હાચવી નથી શકતા. દુઃખ બટોરતા હે, જ્યાં દુઃખ છે ને ત્યાં એકતા છે ને બધા ભેગા થશે. પણ જેવું સુખ આવે તો સુખ બિખેરતા હે. સુખ છે બધાને જુદા કરી નાખે છે. સુખ છે ને એ જ પરિવારને છિન્ન ભિન્ન કરે છે. એટલા માટે કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું. પ્રભુ રોકાયા છે, તેથી બધાને એમ થયું કે અમે આગ્રહ કર્યો હતો ને એટલે ભગવાન રોકાણા.